આપણે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ છે, એને અખિલ ભારતીય 100 વર્ષથી જે સંગઠન ચાલતું હતું, 100 વર્ષ જૂનું સંગઠન એક પણ નથી. અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન 100 વર્ષ જૂનું છે. આ સંગઠન એક તાતણે બંધાયેલું હતું વર્ષો સુધી. પછી સાહેબ બની ગયા, પછી એમાં વિખવાદ ચાલુ થઈ ગયા. અત્યારે એ સંગઠનની અંદર 3 ભાગલા પડી ગયા. આજથી મને સાંભળે છે 20-25 વર્ષ 30 વર્ષ પહેલા એક લાઠીની અંદર, અમરેલી જિલ્લાના લાઠીના ટોડા ગામની અંદર એક મર્ડર થયું હતું. ત્યારે જે તે વખતે આપણા 6 મિનિસ્ટરો હતા, કોળી સમાજના 6 મિનિસ્ટરો હતા. સીડી પટેલ, કરમસિંહ દાદા, પરસોત્તમ દાદા, લીલાધર વાઘેલા. આ લોકોએ તાત્કાલિક ત્વરિત બીજા દિવસે આવી અને ત્યાં જઈ અને આરોપીને પકડાવી અને એક ઉદાહરણ બેહાડ્યું હતું. આ ઉદાહરણ આપણા નેતા કેમ બેસાડી શકતા નથી? ને ઉમેશભાઈ નું શું કહેવું છે આ કેસને લઈને? ઉમેશભાઈ ફોન નથી ઉપાડતા. હું કેવું, એકની એક વાત કેમ કરી બધી? ફોન ઉપાડે, કઈ ભેગા થાય તો ખબર પડે ને. હવે એ તો લોકસભા લડી અને જતા રહ્યા છે. ઉમેશભાઈને જંગી બહુમતીથી જીતાડી દીધા. અમને એવું આશાનું કિરણ હતું કે ઉમેશભાઈ એક યુવા નેતા છે, સમાજનું સાંભળશે અને નાનો માણસ છે એટલે સમાજનું કામ કરશે. પણ હવે એને તે પછી એને મોઢું ફેરવી નાખ્યું તો સમાજ શું કરે કયો? નમસ્કાર મિત્રો. ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદની સ્થિતિ. આજે ઘણા દિવસો પસાર થઈ ગયા, પરંતુ એ ઘનશ્યામ રાજપરા હત્યા કેસના પડઘા આજે પણ પડી રહ્યા છે. વાત કઈ તેવી છે કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેમણે, અને ફરિયાદીએ તેમને મારી નાખ્યા. સમાજના આગેવાનો ભેગા થયા, મૃતદેહ નહીં સ્વીકારીએ ત્યાં સુધી વાત પહોંચી, આરોપીને પકડવામાં આવ્યા. પરંતુ આ રીઢા ગુનેગારોનું સરઘસ નીકળે તે લોકોની માંગ હતી. મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ગયા, પોલીસે પણ સરઘસ ન કાઢ્યું અને ત્યારબાદ થયો પથ્થરમારો. લોકોને જેલમાં ભરવામાં આવ્યા. એ લોકો જામીન પર બહાર છે, પરંતુ તેમના કેસ દૂર કરો, તેમના પર જે કેસ લાગ્યા છે તે દૂર કરવામાં આવે તે માંગ સાથે 9 તારીખે 9 માર્ચે એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનની કોપી મારા પાસે છે. તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા સંમેલનના આગેવાનો, અને તેમને પત્રકાર પરિષદ કરી હતી. કુલ 9 મુદ્દા છે. કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ પર થયેલા ખોટા કેસ પરત ખેંચવામાં આવે, સમાજના યુવાઓનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે, બહેન દીકરીઓ પર અત્યાચાર બંધ કરવામાં આવે, યુવાઓની હત્યા ન થવી જોઈએ, બંધ થવી જોઈએ, સમાજને સંપૂર્ણ બંધારણીય હક અને અધિકાર આપો, 92 નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચો, હત્યારાઓને કડકમાં કડક સજા આપો, 92 નિર્દોષ યુવાનોને ખોટી રીતે ઢોર મારી હિટલરશાહી વલણ અપનાવી ખોટી રીતે ગુનો દાખલ કરવા બદલ જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે, મૃતક ઘનશ્યામ રાજપરાના મકાન માટે જમીન ફાળવો અને આર્થિક રીતે સહાય કરો. આ મુદ્દા છે, અને આ મુદ્દાને લઈને આપણે ઘણા સમયથી બોલતા રહ્યા છીએ. આપણી સાથે બોટાદથી 2 આગેવાનો જોડાયા છે. બંનેનું સ્વાગત છે ગુજરાત તકમાં. નમસ્કાર. આપણે વાત શરૂ કરીએ. ભૂપતભાઈ, આપની પાસે આવી રહ્યો છું. મારો અવાજ આવી રહ્યો છે તમને? હા જી, બિલકુલ તમારો અવાજ આવે છે. ભૂપતભાઈ, સમગ્ર ગુજરાતમાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસના પડઘા પડ્યા હતા. બોટાદમાં શું સ્થિતિ છે? જે સ્થિતિ અમારા તો પાડોશી તાલુકો છે અને પાડોશી જિલ્લો પણ કહેવાય. જેટલા પડઘા રાજકોટ જિલ્લામાં કે વિછિયા જસદણમાં પડ્યા, એટલા જ પડઘા બોટાદ જિલ્લામાં, આખા જિલ્લામાં પડ્યા છે. અને સમાજને થોડુંક અંદરથી એવું પણ છે કે આ વસ્તુ થોડીક ખોટી થઈ રહી છે. આપણા મંત્રી ત્યાંના હોય, ધારાસભ્ય આપણા વર્ષોથી ચૂંટાઈને આપતા હોય, છતાં જો પણ આપણને આ બાબતે ન્યાય ન મળતો હોય તો આપણા આગેવાનો કે સંગઠનો, હું સંગઠનનું કામ કરું છું એટલે હું સંગઠન બાબતે જ વાત કરીશ કે આપણે એટલા સંગઠનો ચલાવતા હોય, આપણે એટલી કોમ્યુનિટી હોય, આપણી વસ્તી ગુજરાતની અંદર 2.5 કરોડ પ્લસ હોય, છતાં જો આપણને ન્યાય ન મળતો હોય અને અન્ય સમાજને જો ન્યાય મળી જતો હોય તો ક્યાંક ને ક્યાંક નેતામાં નહીં પણ સંગઠન જે ચલાવી રહ્યા છે એના આગેવાનો છે એનો પણ થોડોક વાંક હશે, મારું એવું કહેવાનું છે.
વાત એ છે, તમે જે કીધું ને કે ભાઈ સરકારમાં બેઠેલા આગેવાનો પણ ચૂપ જ છે, ક્યાં કોઈ બોલ્યું છે? તમે બોટાદ થી છો, તમારા બોટાદના ધારાસભ્ય ક્યાં સરકારમાં છે? તો આમ આદમી પાર્ટીમાં છે, છતાં પણ મોઢામાં મગ ભરીને બેઠા છે. વાત સાચી છે તમારી બિલકુલ ધાર્મિકભાઈ, પણ સંગઠનનું પ્રેશર હશે, સંગઠન સાથે હશે. જ્યારે ચૂંટણી લડવી હોય, જ્યારે ચૂંટણી આવે ત્યારે સંગઠનનો ઉપયોગ કરી લેશે પૂરેપૂરો ભરપૂર તમામ પાર્ટી વાળા. એમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, હું એકને એમ નથી કહેતો કે એ નથી ઉપયોગ કરતા, બધા ઉપયોગ કરે છે. પણ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે આ નેતાઓ પર પ્રેશર નથી નાખી શકતા. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે સંગઠનો, વિવિધ સંગઠનો બનાવી નાખ્યા છે. દાખલા તરીકે આપણે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ છે, એને અખિલ ભારતીય 100 વર્ષથી જે સંગઠન ચાલતું હતું, 100 વર્ષ જૂનું સંગઠન એક પણ નથી. અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન 100 વર્ષ જૂનું છે. આ સંગઠન એક તાંતણે બંધાયેલું હતું વર્ષો સુધી. પછી સાહેબ બની ગયા, પછી એમાં વિખવાદ ચાલુ થઈ ગયા. અત્યારે એ સંગઠનની અંદર 3 ભાગલા પડી ગયા. સંગઠનની અંદર જો ભાગલા પડી જાય તો સમજો કે સમાજમાં ભાગલા પડ્યા. સ્વાભાવિક છે, જેટલા સંગઠનો વધુ છે એટલા ભાગલા વધુ પડવાના છે. અને આપણામાં કહેવત છે કે ઘર ફૂટે જ ઘર જાય. આપણે લડાઈ લડી રહ્યા છીએ અંદરો અંદરની. હું એમ કહેવા માંગુ છું કે બધા ભેગા થઈ, આગેવાનો, નેતાઓ, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, ત્યારે 40 ધારાસભ્યો અને સાંસદો થઈ અને અલગ અલગ નેતા બની ગયા છે. આ નેતા બધા ભેગા થયા છે. આ બધા ભેગા થઈ અને એક માણસને સમજાવી અને આનો સુખદ અંત ન આવી શકે. ધાર્મિકભાઈ, મારું એ કહેવાનું છે. શું આ લોકોનો સંપર્ક કરવામાં આવે છે? જે ધારાસભ્યો છે, સાંસદો છે, ત્યાં સુધી વાત પહોંચાડવામાં આવે છે? અને વાત પહોંચાડવામાં આવે છે તો એમનો જવાબ શું હોય છે? હું બોટાદ જિલ્લાની અંદર કામ કરું છું ધાર્મિકભાઈ, એટલે હું બોટાદ પર તો સીમિત હોઉં. મારે બીજા નેતા સાથે એટલા બધા સ્નેહ સિમય ન હોય કદાચ, પણ હું અહીંથી બોટાદના જે પણ છે, કાળુભાઈ હોય કે ઉમેશભાઈ હોય, કાળુભાઈનો સંપર્ક અમે કર્યો હતો કે ભાઈ કાળુભાઈ, તમે આમાં કંઈક વચમાં પડીને આનું કંઈક સુખદ સમાધાન કરો તો સમાજની પીડા ઓછી થાય અને સમાજને ન્યાય મળે. આજથી મને સાંભળે છે 20-25 વર્ષ, 30 વર્ષ પહેલા એક લાઠીની અંદર, અમરેલી જિલ્લાના લાઠીના ટોડા ગામની અંદર એક મર્ડર થયું હતું. ત્યારે જે તે વખતે આપણા 6 મિનિસ્ટરો હતા, કોળી સમાજના 6 મિનિસ્ટરો હતા. સીડી પટેલ, કરમસિંહ દાદા, પરસોત્તમ દાદા, લીલાધર વાઘેલા. આ લોકોએ તાત્કાલિક ત્વરિત બીજા દિવસે આવી અને ત્યાં જઈ અને આરોપીને પકડાવી અને એક ઉદાહરણ બેહાડ્યું હતું. આ ઉદાહરણ આપણા નેતા કેમ બેસાડી શકતા નથી? ને ઉમેશભાઈ નું શું કહેવું છે આ કેસને લઈને? ઉમેશભાઈ ફોન નથી ઉપાડતા. હવે હું કેવું, એકની એક વાત કેમ કરી બધી? ફોન ઉપાડે, કઈ ભેગા થાય તો ખબર પડે ને. હવે એ તો લોકસભા લડી અને જતા રહ્યા છે. અને મારી કરતા વિશેષ પરસોત્તમભાઈ જાણતા છે કે ભાઈ શું સ્ટેન્ડ છે એમનું. જીતાડે તો સમાજે છે ને. કોઈએ તો સમાજે જ્યારે લોકસભાની, ધારાસભાની ચૂંટણી હતી ત્યારે કોઈએ એવું નહોતું જોયું કે આમ આદમી પાર્ટીમાં ઉભો છે કે કોંગ્રેસમાંથી ઉભો છે. જેમાંથી કોળી સમાજ જીતે, ઉભો રહે, જેને ટિકિટ આપે, મેન્ડેટ આપે, એની સાથે સમાજ રહેવાનો છે. આવું નક્કી આખા બોટાદ જિલ્લાના કોળી સમાજે કર્યું હતું જે તે વખતે, બરાબર. અને એ પ્રમાણે બધા ચાલી અને ઉમેશભાઈને જંગી બહુમતીથી જીતાડી દીધા. અમને એવું આશાનું કિરણ હતું કે ઉમેશભાઈ એક યુવા નેતા છે, સમાજનું સાંભળશે અને નાનો માણસ છે એટલે સમાજનું કામ કરશે. પણ હવે એને તે પછી એને મોઢું ફેરવી નાખ્યું તો સમાજ શું કરે કયો? જી ભૂપતભાઈ, આપે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી. આપણે પરસોત્તમભાઈ પાસે સાંભળીએ. પરસોત્તમભાઈ, જે રીતે ભૂપતભાઈએ કહ્યું કે આપ તો વધારે જાણો છો, બોટાદને વધારે જાણો છો, ત્યાંના રાજકારણને વધારે જાણો છો, કેમ તમે જુઓ કે કોળી સમાજે મત તો ઉમેશભાઈને, કોળીનો દીકરો છે, જોઈને આપ્યા હતા. ને એવી તો શું મજબૂરી છે? ના તો એ સત્તા પક્ષમાં છે, હવે વિપક્ષમાં છે. વિપક્ષમાં બોલવાનું તો તમારું કામ હોય છે. તમે આ સમયે નહીં બોલો તો ક્યારે બોલશો? ધાર્મિકભાઈ,
અવાજ આવે છે? જી, અવાજ આવી રહ્યો છે. આ ધાર્મિકભાઈ આ વિચાર બનાવ બન્યો છે ત્યારથી આ ઘણા લોકો ભાજપના અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપના લોકો એવું કહેવા માંગે છે કે આ સંમેલન ઉમેશભાઈ દ્વારા ત્યાં ગોઠવવામાં આવ્યું. ઘણા મીડિયાની અંદર હું રોજ વિડીયો જોઉં છું, ડિબેટ જોઉં છું. એ ડિબેટમાં ઘણાને એવી ખબર પણ નથી કે આ સંમેલન કોણ કર્યું છે. ઘણા ન્યૂઝ મીડિયા વાળા એવું કહી રહ્યા છે. આજે પણ હું સાંભળી રહ્યો હતો કે આ સંમેલન જોવું એ ઉમેશભાઈ મકવાણા દ્વારા કહેવામાં જે કરવામાં આવી રહ્યું. અને ઘણા લોકો એવું કહે છે કે ઉમેશભાઈ આમાં બોલતા નથી. ઘણા લોકો એવું કહે છે કે ઉમેશભાઈ આમાં એક પણ નિવેદન નથી. પણ જ્યારથી અમને ખબર છે ત્યારથી હું જ્યારથી આમાં જોડાયેલો છું ત્યારથી શરૂઆતથી જ્યારે હત્યા થઈ ત્યારે ઉમેશભાઈના મમ્મી ઓફ થઈ ગયા હતા. એટલે એમાં પણ આમાં કોઈ એમને નિવેદન ત્યારે આપેલું નહોતું. બરાબર છે, વાત છે કે જ્યારે એના ઘરે એવો દુઃખદ અવસાન થયેલું હોય ત્યારે અમે એમાં કોઈ નિવેદન આપેલું નથી. ત્યાર પછી પણ કોઈ એમને મીડિયા વાળાએ પૂછ્યું નથી કે કીધું નથી કે ભાઈ પક્ષ નથી રખાયો. તો એમાં દરેક મીડિયા વાળાને હું પણ એવું કહેવા માંગુ છું કે મારી કરતા તો ઉમેશભાઈ પણ એમનું નિવેદન સારી રીતે આપી શકે ને. પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું હોય, મારે મારું સ્ટેન્ડ ક્લિયર કરવું હોય તો હું 100% મારું સ્ટેન્ડ ક્લિયર છે કે અમે વિછિયામાં જે બનાવ બન્યો તે બનાવની અંદર જે દુઃખદ ઘટના બની છે, જે પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવેલ છે, એ અમને દુઃખ લાગે છે. એટલે આજે અમે સંમેલનના સાથી અને ભાગીદાર બન્યા છે કે એ સંમેલનની અંદર અમે બોટાદ જિલ્લાની આખા ગુજરાતના યુવાનોને વડીલોને આહવાન કરીએ છીએ કે 9 તારીખે તમે બધા લોકો આવો અને આપણા સમાજના જે અત્યાચાર અને પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવેલ છે, આ અત્યાચારમાં બધાના ભાગીદાર બનો કે આમાં સરકાર દ્વારા જો આ કે પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવે તો અમને એ દુઃખની અને પીડા છે. આમાં હું ઉમેશભાઈનું સ્ટેન્ડ લઈ શકું નહીં. વાત તમે સાચી કહી, કારણ કે શરૂઆતમાં જ્યારે સમાચાર આવ્યા ત્યારે વાત એ હતી કે ઉમેશભાઈના માતા નથી રહ્યા, ઉમેશભાઈના માતા ઓફ થયા છે. તો સીધી વાત છે કે સહાનુભૂતિ અમારી પણ હોય ને અમારે એ બાબતે સવાલ નથી કરાતો. પણ એક દિવસ હોય, 2 દિવસ હોય, આજે આટલા દિવસના વાણા વાઈ ગયા, ક્યાં બોલ્યા છે? ખેર, એ એમનો પ્રશ્ન છે. કદાચ ચૂંટણી સમયે બહાર આવી સમાજની વાત કરવી એમની રાજનીતિ હોઈ શકે છે અને વિપક્ષમાં રહીને પણ ચૂપ રહે ત્યારે આપણને આશ્ચર્ય થતો હોય છે. આપણે મૂળ મુદ્દા પર આવીએ. ઉમેશભાઈને થોડા એક તરફ મૂકીએ. હવે એમને નથી બોલવું તો આપણે શું કરીએ? પરસોત્તમભાઈ, મારે એ પૂછવું છે કે તમે જુઓ, હવે આજથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એમાં બાઇટ સામે આવી રહી છે. લોકો બોલી રહ્યા છે કે ભાઈ આ સંમેલન કોઈ રાજકીય નથી. આ પહેલા બોલતા હતા, પણ આ પ્રકારની સ્પષ્ટતા કેમ હવે અલગથી કરવી પડી રહી છે? જ્યારથી છેલ્લા 3-4 દિવસથી ધાર્મિકભાઈ સોશિયલ મીડિયાની અંદર અને દરેક સમાજના, ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો, નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોતપોતાનું વ્યક્તિત્વ આપવામાં આવે છે. એટલે બધાય લોકો એવું જ કહે છે કે સમાજના દરેક આગેવાન એવું કહેવામાં આવે છે કે આ સંમેલન જો ઈ કુંવરજીભાઈ વિરુદ્ધ છે. એટલા માટે બધા જ નેતાઓ કે જેની સાથે એમાં જે સંમેલનમાં જોડાયેલા છે તે આગેવાનો બધાને એવું કહે છે કે સામેથી કે આ ભાઈ કોઈ સંમેલન કોઈ નેતા વિરુદ્ધ નથી. એટલા માટે 2-3 દિવસથી આ લોકો બધા એવું પૂછતા કે આ સંમેલન બાવળિયા સાહેબ વિરુદ્ધ છે, પણ આ બાવળિયા સાહેબ વિરુદ્ધ છે એવું લોકો કહેતા. ત્યારથી જ તે બધા લોકોએ સ્ટેન્ડ પોતાનું ક્લિયર કર્યું કે આ સંમેલન જોયું તે કોઈ નેતા વિરુદ્ધ નથી. આ જે સંમેલન છે એ જે સમાજના અન્યાય થયો, અત્યાચાર થયો, એમને ન્યાય અપાવવા માટે છે. એટલે એવું મને પણ લાગે છે. 9 તારીખે કેટલા લોકોને બોટાદથી તમે લઈને જઈ રહ્યા છો? 9 તારીખથી ખરેખર જ્યારે બોટાદની અંદર આ બનાવ બન્યો ત્યારે બોટાદના પણ 7 થી 8 લોકોને એની માથે ફરિયાદ કરવામાં આવેલ છે. 307 જેવી કલમ આ ગામડાઓના બોટાદ જિલ્લાના પણ એની અંદર યુવાનો હતા. એટલે આ કોઈ હું ગામે ગામે જઈને કહેવા જતો હોય કે ભાઈ આજે આ તમારે આવવાનું છે, આજે આમને આવવાનું છે, એવું કઈ ધાર્મિકભાઈ છે જ નહીં.
આ કાર્યક્રમ જો એ પીડાનો કાર્યક્રમ છે. જે ગામની અંદર જે યુવાનો જે લોકો સાંભળી રહ્યા છે અને વર્ષોથી જે રાજકારણીઓ રાજનીતિના જે રાજનેતાઓ જે સમાજ દ્વારા જે સમાજને પીડા આપે છે, સમાજ માટે જે કઈ કરતા નથી, એટલા માટે લોકો પોતાની રીતે ખૂબ સારી રીતે ખૂબ મોટી સંખ્યાની અંદર વિચ્છા જવા માટે તૈયાર છે. એમાં પરસોત્તમભાઈ રાઠોડ ના પાડે તો પણ નહીં જાય એવું નહીં બને, કે ગમે તે લોકો ના પાડે એવું નહીં બને. આ મુદ્દો સમાજ સાથે જોડાયેલો છે, એટલે લોકો પોતાની રીતે સ્વયંભૂ રીતે વિચ્છા ખાતે ખૂબ મોટી સંખ્યામાં બોટાદ જિલ્લામાંથી જવાના છે, એવો મને પૂરો વિશ્વાસ છે. ભૂપતભાઈ આપની પાસે આવી રહ્યો છું કે તમે જુઓ કે જ્યારે 60 થી પણ વધુ લોકોને જામીન મળ્યા ને ત્યારે વાત એ પણ હતી કે સરકારમાં બેઠેલા લોકોએ થોડું તો કામ કર્યું હશે, અથવા તો પ્રેશર લાવ્યું હશે, અથવા તો આંદોલનકારીઓનું પ્રેશર ગયું હશે. કારણ કે રાતોરાત આટલી મહેનત કરીને આટલા લોકોને જામીન આપવા એ ખૂબ મોટી વાત હતી, એ આપણે સ્વીકારવું પડશે. તમે લોકો વચ્ચે જતા હશો, લોકો શું કહે છે? ખરા અર્થમાં આંદોલનકારીઓની મહેનત તો રંગ લાવી છે, પણ એક સાથે આટલા લોકોને જામીન મળ્યા તે બાબતે કહે છે કે એની અંદર ખાને આ લોકો કામ તો કરે છે, સરકારમાં બેઠેલા લોકો. આપનો અવાજ નથી આવી રહ્યો ભૂપતભાઈ. આપનો અવાજ નથી આવી રહ્યો ભૂપતભાઈ. મને લાગે છે કે ટેકનિકલ ખામી સર્જાઈ છે. ત્યાં સુધી પરસોત્તમભાઈને સવાલ પૂછી લે. પરસોત્તમભાઈ, તમે તો પહેલેથી જોડાયેલા છો, તમને ખબર હશે, તો લોકોએ એ પણ નોટિસ નહીં કર્યું હોય કે બે આટલા લોકોને એક સાથે જામીન મળ્યા, આમનામ તો મળે નહીં. જ્યારે જામીનનો મુદ્દો હોય તેમાં કોઈ સરકાર કોઈ મદદ કરી શકે એવું હોતું નથી, કોર્ટનો વિષય આવી જાય છે. જામીનમાં કોઈ સરકારનું ચાલતું હોય એવું બનતું હોતું હોય ને, હું પોતે વકીલ છું, એવું કઈ હોતું નથી. જામીન એક પ્રોસેસ છે, કોર્ટની પ્રોસેસ છે. કોર્ટની પ્રોસેસની અંદર પસાર થવા માટે જ્યારે કોઈ આરોપી હોય ત્યારે એમની માથે જ્યારે ગુનો દાખલ થયેલો હોય ત્યારે સેશન કોર્ટ હોય કે સેશન કોર્ટનો ટ્રાયબલ ગુનો હોય તો સેશન કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવે. એ જામીન અરજી કરવામાં એમ આપણા સહાયક દ્વારા જે જજ એમને કરવામાં આવે છે કે આ તમારું હિયરિંગ છે, આ તારીખે તમારું તારીખ કોર્ટની અંદર કોર્ટનો મુદ્દો છે, એમાં કોઈ મુદ્દો નથી. કોર્ટે કોઈ આરોપીને લાગે કે આમાં ખોટું થયેલું છે કે આમાં જામીન આપવા કે ન આપવા એ કોર્ટનો વિષય છે. એમાં કોઈ નેતાઓનો નથી. એમાં કોઈ નેતા એવું કહે કે હું કોર્ટમાં જઈને જામીન અપાવી દઉં, એ તદ્દન વાત ખોટી છે. ન્યાયિક તંત્ર ઉપર ભરોસો છે, અને ન્યાય તંત્રએ જ્યારે આ લોકોને 93 લોકોને જ્યારે જામીન આપવામાં આવ્યો ત્યારે એમને કોર્ટે વિચાર્યું છે કે આ ગુનો 307 જેવો ગુનો આમાં બનતો નથી, ત્યારે કોર્ટે જામીન આપવામાં આવે છે, નહીં કે કોઈ નેતાઓ દ્વારા એમાં જામીન આપવામાં આવે. જ્યારે જો આવી રીતે કોઈ કોર્ટમાં એવું સાબિત કરવા માંગતા હોય નેતાઓ કે અમે કોર્ટમાંથી જામીન અપાઈ દેવી, તો ન્યાયતંત્ર માથે વિશ્વાસ ન રહે. પણ ખરેખર ન્યાયતંત્ર માથે અત્યારે એક ભરોસો છે કે ન્યાયતંત્રએ જ્યારે કોઈ ગુનો થઈ બને અને ત્યારે એમને જામીન આપવા કે ન આપવા એ ન્યાયતંત્ર નક્કી કરતું હોય છે, નહીં કે કોઈ નેતાઓ. તો પરસોત્તમભાઈ મેં એટલે પૂછી લીધું કારણ કે જ્યારે જામીન મળ્યા તે દિવસે પરસોત્તમભાઈની માફ કરશો કુંવરજીભાઈની પણ બાઇટ આવી હતી, અને કુંવરજીભાઈએ એ પ્રકારના શબ્દો કહ્યા હતા કે ભાઈ અમે પણ મહેનત કરી છે, આટલા બધા લોકોને જામીન આમને ના મળે. એટલે એક ચર્ચા તેવી પણ હતી કે શું અંદર ખાને આ લોકોનું કામ શરૂ હતું, અને આટલું જૂથ બનાવીને શું અંદર ખાનેથી બહાર લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા. કારણ કે જ્યારે અમે હીરાભાઈને વાત કરી હતી તો હીરાભાઈ સોલંકી પણ એવું બોલ્યા હતા કે ભાઈ અમારું કામકાજ શરૂ છે, અમારે એક પ્રકારનો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. પણ થોડો સમય લાગી ગયો એટલે સવાલ વધુ થયા. પરસોત્તમભાઈ આપણી સાથે વાત કરી. ભૂપતભાઈ, અવાજ આવી રહ્યો છે હવે આપને? ભૂપતભાઈ, આપનો અવાજ મને નથી આવી રહ્યો. મને લાગે છે કે હજુ કઈ ટેકનિકલ ખામી લાગે છે.
પરંતુ આપણે મોટા ભાગની ચર્ચા કરી લીધી છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર આપ બંને. ધન્યવાદ. થેન્ક યુ. તો આ છે બોટાદની સ્થિતિ. તમે જુઓ કે આમ આદમી પાર્ટીના લોકો બેશક આંદોલનમાં જોડાયેલા હતા, પણ એક આગેવાન તરીકે. પરંતુ આજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આમ તો 4 ગણીને વધ્યા છે, અને આ 4 માંથી પણ એક કોળી સમાજમાંથી છે, અને એ પાછા બોલતા નથી. હવે એમના જ વિસ્તારના બંને આગેવાનો જોડાયા હતા. તેમણે વાસ્તવિકતા કીધી. હવે ત્યાં રહે છે, ત્યાંના આગેવાનો છે, એમના ફોન ના ઉપાડતા હોય, એમનો સંપર્ક ના થઈ શકતો હોય, તો પછી અન્ય વિધાનસભાના લોકો અથવા તો વિછ્યા જસદણના લોકો ઉમેશભાઈ પાસેથી શું આશા રાખે? બની શકે ઉમેશભાઈની કોઈ મજબૂરી હોય, ઉમેશભાઈને એમના સંબંધો નડતા હોય, અથવા તો ઉમેશભાઈને હવે શાંત રહેવું ગમતું હોય. એ ઉમેશભાઈનો વિષય છે. પણ સવાલ તો થઈ રહ્યા છે, એ પછી સરકાર પર હોય, એ પછી સિસ્ટમ પર હોય, કે પછી ઉમેશભાઈ પર હોય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.